શરીરને નુકસાન છે. શરીરને નુકસાન થયું એટલે રોગ થયા. રોગથી પાછા દવાખાના ગયા, પૈસા બગડ્યા. મહેનત ના થાય એટલે પૈસા ના થાય. બીજી રીતે રોગથી પીડા પામે એટલે એને દુઃખનું થાય. આ બધું જુએ છે, જાણે છે, છતાં પણ એ વ્યસન મૂકે નહીં. એટલે દૈહિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે બધી રીતે વ્યસનો છે એ મુશ્કેલીવાળા. પણ એને જો આવો સત્સંગનો જોગ થાય, સત્સંગની અંદર જો એને બરાબર રુચિ થાય તો એ થાય છે. તો એવું જે કાર્ય એ વ્યસનને રોકવા માટે ભગવાન સંતની વાત છે, એમની પાસે જઈએ તો આપણને એનું બળ મળી જાય. વ્યસન મુક્તિ જો થશે તો માણસ સમાજ સુખી રહેશે. પછી એને કંઈ કોઈનું એ નહીં થાય, સરકારને કાંઈ પૈસા લેવા નહીં જવાનું, એવું સમાજ પાસે નહીં જવાનું. પોતાની જાત ઉપર માણસ ઊભો રહેશે અને બીજાને મદદ કરતો થશે, બીજાને લાભ કરતા થશે. એટલો બધો આપણે ફાયદો છે. પોતા મનુષ્યોની સોબત તૂટી જાય, એનો સંગ ન થાય, એની જોડે રહેશે પણ રહે તો એક થોડું સારું થશે અને સમાજમાં કોઈ આવું નુકસાન જરૂર થશે. માણસ મનની નબળાઈને લઈને એ માર્ગે ચાલે છે અને વ્યસનો બધા કરે છે. તે આપણને બધી રીતે નુકસાન છે અને એનાથી પોતાના શરીરને નુકસાન છે. શરીરને નુકસાન થાય એટલે રોગ થયા. રોગથી પાછા દવાખાના ગયા, પૈસા બગડ્યા. મહેનત ના થાય એટલે પૈસા ના થાય. બીજી રીતે રોગથી પીડા પામે એટલે એને દુઃખનું થાય. આ બધું જુએ છે, જાણે છે, છતાં પણ વ્યસન મૂકે નહીં. એટલે જિંદગીમાં બહુ સમજવા જેવી વસ્તુ. આર્થિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે બધી રીતે વ્યસનો છે એ મુશ્કેલીવાળા. પણ એને જો આવો સત્સંગનો જોગ થાય, સત્સંગની અંદર જો એને બરાબર રુચિ થાય તો એ થાય છે. તો એવું જે કાર્ય એ વ્યસનને રોકવા માટે ભગવાન સંતની વાત છે, એમની પાસે જઈએ તો આપણે એનું બળ મળી જાય. વ્યસન મુક્તિ જો થશે તો માણસ સમાજ સુખી રહેશે. પછી એને કંઈ કોઈનું એ નહીં થાય, સરકારની કાંઈ પૈસા લેવા નહીં જવા પડે, સમાજ પાસે નહીં જવા પડે. પોતાની જાત ઉપર માણસ ઊભો રહેશે અને બીજાને મદદ કરતો થશે, બીજાને લાભ કરતો થશે. એટલો આપણે ફાયદો છે. પોતા માણસોની સોબત તૂટી જાય અને શરીરના ભાગ થશે